હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 17 દિવાલ ઓળંગી લીધી। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 17 દિવાલ ઓળંગી લીધી। અહીંયા સૌપ્રથમ એક છોકરીની વાત આપેલી છે। એનું નામ છે અફસાના મંસૂરી। એની વાત છે તેની આંખોમાં સપના છે। ઇન્ડિયન એક્સપ્રેસ 2007નો આ લેખ છે। 13 જ વર્ષની અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી। અફસાના મંસૂરી નામની છોકરી છે એ 13 વર્ષની છે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે વાસણ સાફ કરતી હતી। તેણે દિવાલ કૂદી લીધી હતી। દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી, એટલે કે તે જ્યાં રહેતી હતી એની બાજુમાં જ એક બાસ્કેટબોલનું કોર્ટ એટલે કે મેદાન હતું। તે છે તેની વચ્ચે દિવાલ હતી। તે કૂદીને ત્યાં ગઈ। એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી। હકીકતમાં દિવાલ વસ્તુ એ છે કે છોકરીઓ બાસ્કેટબોલ ના રમી શકે એમ। એ દિવાલને કૂદીને તે ત્યાં જાય છે। તેની માતાએ તેના માટે જાતિની દિવાલ બનાવી હતી। એના માતાએ પણ જાતિની દિવાલ બનાવી હતી કે છોકરીઓને બાસ્કેટબોલ ના રમાય। આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એટલે NBA ઓફ મુંબઈ માટે મજબૂત આધાર પાયો બની ગઈ છે અને એ અફસાના આજે બાસ્કેટબોલની બહુ સરસ મજાની પ્લેયર છે અને NBA ઓફ મુંબઈ માટે રમે છે। આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે। બાસ્કેટબોલના મેદાનમાં બીજી 5 છોકરીઓને પણ એ પ્રેરણા આપે છે। આજે તે યુવા ટીમનો તારો એટલે કે સિતારો એટલે કે ખાસ ખેલાડી છે। આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી। આ જે ટીમ છે એ છોકરીની અફસાનાની એણે મુંબઈ ક્લબની ટીમને પણ આશ્ચર્યમાં મૂકી દીધી કે ઓહો, આવી ટીમમાં આવા ખેલાડી। ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે। આ છે ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી। હવે તેની મુલાકાત છે। અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું। અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ। એટલે આ સમાચાર પત્રવાળા લોકો છે એ આ છોકરીઓની ટીમની મુલાકાતે જાય છે। અમે ટ્રેન પકડી મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન ઉપર ઉતર્યા। ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા। અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ, એટલે કે છત્રપતિ શિવાજી વિક્ટોરિયા જે રેલવે સ્ટેશન છે ત્યાંથી નાગપાડા છે 20 મિનિટમાં તેઓ પહોંચી ગયા। ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા। ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે હવે વાંચીએ। હવે આ છોકરીઓને છે આ ટીમને મળવા જાય છે તેની વચ્ચેની વાતચીત છે એ આપણે વાંચવાની છે। અફસાના, જરીના, ખુશનૂર અને આફરીનને મળવાનું છે। પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમને બોલવાનું શરૂ કરી પછી તેઓ બંધ જ ના થઈ। હવે તેમને મળીને કેવું કેવું કહે છે તે જોઈએ। અહીંયા તમે એ મેદાનનો ફોટો જોઈ શકો છો। જરીનાએ શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે। મારો ભાઈ ત્યાં રમતો હતો। હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી। તે સમયે હું 7મા ધોરણમાં ભણતી હતી। જરીને શરૂ કર્યું કે ભાઈ મારો ભાઈ છે એ દરરોજ અહીંયા બાસ્કેટબોલ રમતો હોય છે અને મેં છે એ 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે હું છે ઉપર બારીમાંથી એ જોતી હોય। જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા। જીતનાર ટુકડીની ખૂબ પ્રશંસા થતી। બધા ખેલોડિયાને બૂમો પાડી પ્રોત્સાહન આપતા। આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું। એમ કે છે કે હું દરરોજ આ જોતી ને ત્યારે એમ થતું હતું કે આવું હું પણ રમી શકું તો કેવું સારું એમ। બધા લોકો બૂમો પાડતા, તાળીઓ પાડીને પ્રોત્સાહન આપતા। મને પણ એવું કરવાનું મન થતું હતું। કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા। જે આ ટીમના કોચ હતા તે મારા પિતાના છે એ ખૂબ સારા મિત્ર હતા। તેથી મેં ગભરાતા પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બનાવવાની તક મળે? એટલે મારા પપ્પાના મિત્ર હતા એટલે મેં ગભરાતા એમને પૂછ્યું કે શું મારે છે મારી પ્રતિભા બતાવવી હોય તો મને તક મળશે? ત્યારે કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ। એ છોકરી કહે છે, કોચ કહે છે કે જો તું થોડીક વધારે છોકરીઓ લાવ અને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડી દઈશ। ત્યારે હવે આપણે શોધી કાઢવાનું છે। 1. તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? તો તમારે તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન હોય તો તેના વિશે લખવાનું છે। તો હા, મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે।
2 ત્યાં કોણ રમે છે અને તેઓ ત્યાં શું રમે છે? રમતના મેદાનમાં બાળકો અને યુવાનો રમે છે. તેઓ ત્યાં ક્રિકેટ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી જેવી રમતો રમે છે. તમારા ઘરની નજીક જે મેદાન છે તેમાં શું રમાય છે તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ 3, તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? હા, મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે. અમારી સોસાયટીની ટીમ ત્યાં ક્રિકેટ રમવા જાય છે. 4, તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા, પ્રદર્શન, જાહેર સભા, જમણવાર, જાદુગરના ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય છે. અમે પૂછ્યું, શું શરૂઆત કરવી સરળ હતી? હવે છે ખુશનૂર કહે છે, પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી ત્યારે તેઓ માની ગયા. અફસાના કહે છે, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું. અફસાના એમ કહે છે કે મારા મમ્મી છે એ બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમે શાળાએ જઈએ છીએ અને હું પણ મમ્મીને મદદ કરું છું. જ્યારે મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે મારા મમ્મીને કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેં જ્યારે બાસ્કેટબોલ રમવાનું અફસાના કહે છે કીધું ત્યારે મને મારા મમ્મીએ ના પાડી કે છોકરીઓને ના રમવાનું હોય, મેદાન પર જઈને રમવાની જરૂર નથી, તું શાળાની અંદર જા અને ભણ એમ. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે માની ગઈ. એમ કહે છે, કોચ અને મારા મિત્રોએ વાત કરી તો મારા મમ્મી છે એ માની ગયા. આફરીન કહે છે, હવે આફરીન એમ કહે છે કે અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ, એ કે અમને તો પરવાનગી જ ન હતી કે અમે છોકરીઓ છે તમે ના રમી શકો. મારા દાદા દાદી બધા મારા ઉપર ગુસ્સે થયા. મારા દાદા દાદીને એ બધા ગુસ્સે થયા. છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? છોકરીઓને એના દાદી ખીજાતા હતા કે ભાઈ તમને રમવા માટે સાધનની જરૂર પડશે, તમારે શક્તિ માટે દૂધ પીવું પડશે, તો એવું તમે ક્યાંથી લાવશો? પૈસા ક્યાંથી લાવશો? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ ચાલ શીખવી. એમ કે છે કે મારા પિતાજી છે આ વાત સમજી ગયા હતા. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા, તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. એમણે છે ખાસ ચાલ એટલે પ્રયુક્તિ, એમને યુક્તિ શીખવાડી અમને, અને તેઓ જેવી રીતે નાના હતા ત્યારે રમતા હતા તેવું એમણે અમને પણ શીખવ્યું. પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા, કે અમે રમતા હતા, એમના પિતાજી રમતા હતા ત્યારે કોચનું નામ શું હતું? બચ્ચુ ખાન હતું. એક વખત જ્યારે તેમણે મારા પિતાને રમતા જોયા ત્યારે તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં પણ આપ્યા હતા. અમારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. એમ કહે છે કે મારા પિતાજી પણ સારા ખેલાડી બની શકે. એમના કોચ જે બચ્ચુ ખાન હતા એમણે બૂટ અને કપડાં પણ આપ્યા હતા, પણ ઘરની જવાબદારીને કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી હતી. તેથી તે અમને રમવા દેવા માગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માગતા હતા. મારા પિતાજીને તો અમને રમી અને સારા ખેલાડી બનીએ એવું જ હતું. હવે કહેવાનું છે, 1, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે. અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે. 2, તમને કોણે અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા. આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તેથી તેઓએ અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા હતા. હવે અમે અમારા ઘરની નજીકના રમતના મેદાનમાં જઈને ક્રિકેટ અને ગિલ્લી દંડા રમીએ છીએ. 3, તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? હા, મારા પિતાજી મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે. શાળાની દરેક રમતોમાં ભાગ લેવા માટે તેઓ હંમેશા મને પ્રોત્સાહન આપે છે. ક્રિકેટ મારી પ્રિય રમત છે, તેથી ક્રિકેટ બાબતે વધુ નોટિસ કરવાનું કહે છે. હવે ચર્ચા આગળ ચાલે છે. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. ત્યારે એક છોકરી કહે છે, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી.
એક છોકરી એમ કહે છે કે અમને શરૂઆતમાં છે એ થોડું વિચિત્ર લાગતું કે છોકરીઓ ક્યારેય રમવા ન જાય. અમે પહેલી વખત રમવા જતા. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા હતા. કે અમે જ્યારે પહેલી વાર રમવા ગયા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી બાસ્કેટબોલ રમતી હશે. તેમને જિજ્ઞાસા થતી કે છોકરીઓ તો કેવી રીતે બાસ્કેટબોલ રમશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. એ એમ કહે છે કે હવે એમને કાંઈ નવાઈ લાગતી નથી. તેમણે એ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ બાસ્કેટબોલ રમી શકે છે. અફસાના કહે છે, હવે અફસાના એમ કહે છે કે અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. અફસાનાએ 11 વર્ષની હતી ત્યારથી રમવાનું શરૂ કર્યું હતું. એ સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. ત્યાંના હવે 2 વર્ષ થઈ ગયા, એટલે હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈ શકીએ છીએ. પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે. 11 વર્ષની હતી એટલા માટે અમે ક્યાંય મેચ રમવા જઈ શકતા નહોતા, બહાર નહોતા જઈ શકતા. 2 વર્ષ થઈ ગયા એટલે 13 વર્ષની થઈ ગઈ હું. એટલે હવે અમે 12 મેચ રમવા લઈ જઈ શકીએ છીએ અમને. એટલે આ બધી મહેનત છે અમારા કોચ એને અમને સખત મહેનત અને તાલીમ આપી એટલે બન્યું. બીજી છોકરી કહે છે, હા અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. એમ કહે છે કે અમારા કોચ છે એ ખૂબ કડક છે. પહેલાં અમે સાથે દોડીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવાડે છે. બોલ અમારે પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, આ બધું છે અમને અમારા કોચ શીખવે છે. સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. કે સામેના ખેલાડીને છે એ ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો અને ગોલ પ્રાપ્તાંક એટલે ગોલ કેવી રીતે પ્રાપ્ત કરવો તેનો અમે અભ્યાસ કરતા હતા. હવે આફરીન કહે છે, કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. આફરીન એમ કહે છે કે અમારા કોચ એમ કહે છે કે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તને સારું થઈ જશે. એ એમ કહે છે ખેલાડીની જેમ રમવાનું છે. ઈજા થઈ હોય તોય પણ રમવાનું ચાલુ રાખવાનું છે અને એકબીજાને ટેકો આપવાનો છે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ. એમ કહે છે કે હવે અમારી રમત છે એ સુધરી ગઈ છે અને બધા લોકો એમ કહે છે અમે ખૂબ સારું રમીએ છીએ. ત્યારે એક છોકરી કહે છે, અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને પણ હરાવીએ છીએ. છોકરી કહે છે અમે તો હવે છોકરાઓની ટુકડીઓ સાથે પણ રમીએ છીએ અને એમને હરાવી દઈએ છીએ. હવે ચર્ચા કરવાની છે. 1. તમારી શાળા કે પડોશમાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? હા, અમારી શાળા કે પડોશમાં છોકરા અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે, જ્યારે છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી અને ખોખો જેવી રમતો રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ તેમજ છોકરીઓ બંને રમે છે. સવાલ નંબર 2, શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં થોડો તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ તે રમતો થોડી હળવાશથી રમે છે. તેમાં આક્રમકતા જોવા મળતી નથી. 3. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? ના, હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ. તેમાં ભેદભાવ રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ એટલે કે છોકરો કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. હવે આ ટીમ છે સમાચાર પત્રની, એ કહે છે કે અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો. ત્યારે એક છોકરી કહે છે, અમારી ટીમ ખાસ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા છે. છોકરી કહે છે કે અમારી ટીમમાં એકતા છે. અમે ઝઘડો કરીને ભૂલી જઈએ છીએ. અહીંયા અમારી ટીમમાં સાથે કેવી રીતે રહેવું એ અમે શીખ્યા છીએ. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતી કે અમારી ટીમની છોકરીઓને મુંબઈની ટીમમાં પણ રમવાની તક મળી છે. હવે ઝરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા ત્યારે અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી.
અમને ખૂબ જ ખરાબ લાગતું. તે ટીમના ખેલાડીઓમાં જરા પણ સહકાર એટલે કોઓપરેશન જેવું ન હતું. જરીન છે એ પોતાનો અનુભવ રજૂ કરે છે કે બીજા રાજ્યની છોકરીઓ છે એ અમને ઉતરતી કક્ષાની સમજતી હતી. અમને રમવાની તક પણ નહોતી આપતી. અમને ખરાબ લાગતું હતું. અમને સહકાર નહોતો આપતી. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્યને ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજણમાં અમે હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. એ એમ કહે છે, મેચ દરમિયાન એક છોકરી પાસે મેં બોલ ફેંક્યો, એ પકડી ના શકી અને અમે હારી ગયા તો એ મને જવાબદાર ઠેરવવા લાગી હતી. અમારી ટીમમાં આવું ક્યારેય નહોતું થતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો નહોતા કરતા. કહેતા, કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. આફરીન કહે છે, સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત છે. અમારી ટીમ વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો ખેલાડી કુશળ હોવા છતાં પણ મેચ હારી શકે છે. એ એમ કહે છે કે સોલાપુરની મેચમાં છે અમે એ શીખ્યા કે અમારી ટીમ છે એ અમારી તાકાત છે. ટીમમાં સહકાર ન હોય તો કુશળ ખેલાડી હોવા છતાં મેચ આપણે હારી શકીએ છીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. હવે લખવાનું છે. 1. તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમત રમ્યા છો? હા, હું અને મારો મિત્ર શિવાંશ અમારી શાળાની કબડ્ડીની ટીમમાં અમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છીએ. અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમતી હતી. અમે કબડ્ડીની રમત રમ્યા હતા. સવાલ નંબર 2. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? જવાબમાં લખી શકાય, પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓને ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. 3. જ્યારે તમે ટીમમાં રમતા હોય ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? જ્યારે હું મારી ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ને ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. 4. તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમતી હોય તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે, કેમ કે નાગપાડાની ટીમનો દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક નથી ઉડાવતા, પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરે છે. તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે તથા દરેક ખેલાડી પૂરી લગનથી રમે છે અને જીતે છે. સોલાપુરની ટીમમાં આવું જોવા મળ્યું નથી. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો